નમસ્કાર કેટીવી ન્યૂઝ ગુજરાતી સાથે હું જયમિની સમાચારની શરૂઆત કરીએ મહત્વના સમાચારથી। બનાસકાંઠાના થરાદમાં તિરંગા યાત્રા 175 મીટરના લાંબા તિરંગા સાથે યાત્રા બજારના જાહેર માર્ગો પર ફરી તિરંગા યાત્રા પૂર્વ સાંસદ પર્વતભાઈ પટેલના નેતૃત્વમાં આયોજન 3 કિલોમીટર સુધી ફરી તિરંગા યાત્રા વિદ્યાર્થીઓ સહિત અનેક દેશપ્રેમી લોકો જોડાયા। अपनी आज़ादी ये अमर होनी बात है। हमारा देशना लोकतांत्रिक प्रधानमंत्री दर वक्त जे शरू કર્યું છે આ વખતે 15મી તારીખે બધા જ પ્રજાજનો તિરંગા યાત્રામાં જવા કે જેનો રંગ લીલો સફેદ અને કેસરી અને વચ્ચે ચક્ર એનું મહત્વ શું છે એટલે તિરંગા યાત્રા થકી જે આપણને આઝાદી મળી છે, આપણું આન બાન અને શાન જળવાય એના માટે મિત્રો આ યાત્રા લોકોમાં જાગૃતિ માટે, દેશ ભાવના માટે મિત્રો જીવે છે। એના ભાગરૂપે આજે ગાયત્રી વિદ્યાલય થરાદે પણ આ યાત્રાની મારા બાળકોના માધ્યમથી શરૂઆત કરી છે। આભાર। આપણી આઝાદી ये अमर होनी बात है। हमारा देशना लोकतांत्रिक प्रधानमंत्री दर वक्त जे शरू કર્યું છે આ વખતે 15મી તારીખે બધા જ પ્રજાજનો તિરંગા યાત્રામાં જવા કે જેનો રંગ લીલો સફેદ અને કેસરી અને વચ્ચે ચક્ર એનું મહત્વ શું છે એટલે તિરંગા યાત્રા થકી જે આપણને આઝાદી મળી છે, આપણું આન બાન અને શાન જળવાય એના માટે મિત્રો આ યાત્રા લોકોમાં જાગૃતિ માટે, દેશ ભાવના માટે મિત્રો જીવે છે। એના ભાગરૂપે આજે ગાયત્રી વિદ્યાલય થરાદે પણ આ યાત્રાની મારા બાળકોના માધ્યમથી શરૂઆત કરી છે। આભાર।